નમસ્કાર મિત્રો, જીસેટ 2024 કેમિસ્ટ્રી પેપર સોલ્યુશન જોઈએ। આગલા વિડીયોમાં કેટલાક ક્વેશ્ચન જોયા હતા, તેમાં એક ક્વેશ્ચનમાં કેરી હતી, તે પણ આ વિડીયોમાં જોઈ લઈશું। આજનું પેપર કેવું હતું, આ પેપર ક્યાંથી આવ્યું તેના વિશે પણ થોડી ચર્ચા કરીશું। આગલા વિડીયોમાં 59 નંબરનો ક્વેશ્ચન, તેમાં આન્સર આવે છે બી, આપણે કરાવ્યું હતું એ ટીક। તો અહીંયા મિત્રો ફરીથી નોંધ કરી લેજો બધા મિત્રો, કરેક્ટ આન્સર છે બી। અહીંયા જોઈએ સોલ્યુશન। ઓસ્મોમેટ્રી પદ્ધતિ M/N વડે નક્કી થાય છે, બરાબર મિત્રો। એટલે M/W તો કોના વડે ફાઇન્ડ કરવામાં આવે તો M/W લાઇટ સ્કેટરિંગ, ઓકે। એટલે કરેક્ટ આન્સર થશે મિત્રો 59માં બી, કરેક્ટ આન્સર બી 59માં। આ મિત્રો સુધારી લેજો। આ ક્વેશ્ચન CSIR નેટ જૂન 2012માંથી આવ્યો હતો મિત્રો। ત્યારબાદ 81 નંબરનો ક્વેશ્ચન, આ પણ નેટના જૂન 2012માં 22ના મિત્રો, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક અમે કરી છે, અમે લખવામાં જૂન 2012માં ક્વેશ્ચન હતો, તો તેનું સોલ્યુશન જોઈએ। આ રીતે CSIR નેટ જૂન 2012માં ક્વેશ્ચન હતો, તો કરેક્ટ આન્સર થશે મિત્રો એ, કરેક્ટ આન્સર થશે એ। અહીંયા મિત્રો જોવાનું છે, અહીંયા સૌપ્રથમ અહીંયા એલાઇલિક શિફ્ટ થાય છે, એક યાદ રાખવાનું છે। અહીંયા આ ડબલ બોન્ડ શિફ્ટ થશે આગળ ને એ જ ટાઈમે બ્રોમિન લીવ થાય છે, એટલે કે આને કહેવાય એલાઇલિક શિફ્ટ। એટલે કરેક્ટ આન્સર મિત્રો અહીંયા થશે આપણો એ। આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા કોન્સેપ્ટ હતો એલાઇલિક શિફ્ટનો। આ પણ ક્વેશ્ચન નેટ જૂન 2012માંથી બેઠો ક્વેશ્ચન હતો। ત્યારબાદ 64 નંબરનો ક્વેશ્ચન, કરેક્ટ આન્સર સી, યાદ રાખજો એરાઇન। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8, આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ ફોર H3BO। તો અહીંયા એક જ ઓપ્શન રાઈટ છે, કરેક્ટ સ્ટેટમેન્ટ છે બી, એટલે કે સેકન્ડ નંબરનું, ઇટ્સ VO વેલ્યુ ઇઝ મોર દેન ધેટ ફોર ફ્રી CO, ઓકે। અહીંયા 8 નંબરનો ક્વેશ્ચન છે, તેમાં ઓનલી 2, આ ક્વેશ્ચન ડિસેમ્બર 2018માંથી બેઠો ક્વેશ્ચન, ઓપ્શન પણ સેમ પૂછાયા છે, ઓકે। આ ધ્યાન રાખજો, ક્રોસ ચેક કરવો તો પણ કરી લેજો, ડિસેમ્બર 2018માંથી બેઠો ક્વેશ્ચન છે મિત્રો। ત્યારબાદ જોઈએ ધ મોસ્ટ યુઝ એસિડ કેટાલિસ્ટ ઇન ઓઇલ ઇન્ડસ્ટ્રી એન્ડ રિલેટેડ પ્રોસેસ રિસ્પેક્ટિવ। તો આ કરેક્ટ આન્સર છે બી, એલ્યુમિનિયો સિલિકેટ એન્ડ ક્રેકિંગ। આ પણ મિત્રો જૂન 2012માંથી ક્વેશ્ચન પૂછાયો હતો, કરેક્ટ આન્સર બી। ક્યાંથી પૂછાયો હતો મિત્રો? જૂન 2012માંથી। જ્યારે પણ આપણે વિડીયોમાં કહેતા હોઈએ કે જૂના પેપર કરો, તો ખાસ તેના પર ભાર આપવાનું કારણ મિત્રો આ જ હતું કે લાસ્ટ જૂના પેપરો, એટલે કે 5 વર્ષના 10 વર્ષના ક્વેશ્ચન પેપર તમે સોલ્વ કરો, એટલે તમને આઈડિયા આવે કે કેવા ક્વેશ્ચન પૂછાયા છે। અને મોસ્ટ ઓફ નેટના ક્વેશ્ચન બેઠા પૂછાતા હોય। ફરીથી સાબિતી કરી મિત્રો, આ 10 થી 12 ક્વેશ્ચન એવા હતા કે જે બેઠા નેટના ક્વેશ્ચનો હતા। 34મો ક્વેશ્ચન જોઈએ। અહીંયા મિત્રો Dy+3 ઓક્સિડેશન સ્ટેટમાં અહીંયા આપ્યું છે આપણને, એની પૂછ્યું છે કેલ્ક્યુલેટ મેગ્નેટિક મોમેન્ટ, એટલે બોહર મેગ્નેટિક પૂછ્યું છે કે કેલ્ક્યુલેટમાં કેટલી થાય। તો અહીંયા પુરી શર્મા કાલ્યા નામની બુક્સ છે, તેમાં કેલ્ક્યુલેટ અહીંયા આપી છે મિત્રો dy માટે, તો કેટલી આવે તો અહીંયા 10.63 છે, એટલે કે નજીક 10.65ની। એટલે કરેક્ટ આન્સર આપણો મિત્રો થશે એ, 34માં કરેક્ટ આન્સર એ। ફરીથી એકવાર મિત્રો 34માં કરેક્ટ આન્સર એ થશે, ઓકે।
આ પૂરી શર્મા કાલિયા નામની બુક્સમાં આપી છે. કરેક્ટ આન્સર એ. ડીવાય માટે મિત્રો જુઓ, ગ્રાઉન્ડ સ્ટેટ માટે આપ્યું છે. ડીવાય માટે 6H 15/2 એટલે આ આપી છે, જોઈ લેજો, ખાસ ધ્યાન રાખજો મિત્રો. ત્યારબાદ સિમેટ્રીનો ક્વેશ્ચન છે. S4 એક્સિસ કોના માટે પૂછ્યું છે? તો અહીંયા કરેક્ટ આન્સર છે ડી, SO4 -2. ફરીથી એકવાર 34માં ડી, 31માં ડી મિત્રો, 34માં એ, ત્યારબાદ 7મા નંબરના ક્વેશ્ચનમાં બી, 8મામાં ઓનલી 2 એટલે બી કરેક્ટ આન્સર. ત્યારબાદ 64મો ક્વેશ્ચન એટલે કે સી આન્સર. 81માં એ આન્સર. 59માં ફરીથી કરેક્શન જોઈ લો, આન્સર કરેક્ટ આન્સર ઇઝ અ બી. ઓકે, થેન્ક યુ મિત્રો. જય હિન્દ.